જે સવારમાં મારે બનાવવાનો હતો નાસ્તામાં વઘારિયો એટલે કે બાજરાના રોટલાને આપણે વઘારીએ અને વઘારિયો કહેવાય. પછી હું જતી રહી ફટાફટ કિચનમાં વઘારિયો બનાવવા માટે. તો એમાં નાખવા માટે ડુંગળી, ટમેટા, મરચું, લસણ બધું મેં સુધારી નાખ્યું હતું. પછી ફટાફટ એનો વઘાર કરીને એને બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું. એ બની ગયું. પછી આ નવાબજાદાને નાસ્તો કરવા માટે બેસાડી દીધા. એ નાસ્તો કરીને જતા રહ્યા જોબ ઉપર અને મારે થોડુંક શાકભાજી લેવું હતું તો હું જતી રહી માર્કેટે શાકભાજી લેવા માટે. શાકભાજી લઈને ઘરે આવી તો એમાં ભીંડા ને ટમેટા ને બધું લઈ આવી હતી. થોડુંક કરિયાણાનો સામાન બાકી હતો એ પણ લઈ આવી અને ફટાફટ બનાવી મેં બપોરની રસોઈ બની ગયા. પછી હું બેસી ગઈ જમવા માટે. તો જમવામાં હતું ભીંડાનું શાક, રોટલી, પછી મરચાની ચટણી, લીંબુ. ચલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. જમીને થોડી વાર પછી સૂઈ ગઈ. સૂઈને ઉઠી તો વાગી ગયા હતા 4. તો વિચાર્યું ચલો કે કંઈક ખાઈ લઉં. તો ફ્રીજમાંથી કાજુ બદામ અને સફરજન 2 કાઢ્યા કે બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ ખાઈ લઉં. તો તમારે ખાવું હોય તો આવી જાઓ.